हेलो स्टूडेंट, आज આપણે ડીસી મોટરનો લેક્ચર નંબર 2 જોવાના છે। ફર્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન ટુ મોટર જોયું હતું। મોટરની અંદર સ્ટાર્ટર શું કામ કરે છે, વર્કિંગ પ્રિન્સિપલ શું હોય છે ડીસી મોટરનો, કન્સ્ટ્રક્શન કેવી રીતે એનું ડીસી મોટરનું બને છે। ત્યારબાદ ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ શેના માટે યુઝ થાય છે, જનરલ ઇક્વેશન ડીસી મોટરની શું છે, બેક ઈએમએફ કોને કહેવાય, ઇમ્પોર્ટન્સ ઓફ બેક ઈએમએફ, જો બેક ઈએમએફ ના હોય તો શું થાય એ આપણે જોયું હતું। આજના લેક્ચરમાં આપણે જોવાના છે ટોર્ક ઓફ ડીસી મોટર। ટોર્ક એટલે શું, સિમ્પલ શબ્દોમાં સમજીએ તો ટોર્ક એટલે એક પ્રકારનો ધક્કો, જેને તમે ફોર્સ તરીકે પણ ઓળખી શકો છો। સિમ્પલ વર્ડ્સમાં સમજાવું તો જો મારી પાસે આ પેન છે અને આને હું ધક્કો મારું છું, જો હું આને હું ફોર્સ આપું છું તો આ આગળની બાજુ મૂવ કરશે, જે બાજુથી ધક્કો મારશું તો એ ફોર્સની ડાયરેક્શનમાં મૂવ થશે। પણ જો તમે આ સેમ પેનને કોઈ જગ્યાએ જો બાંધી રાખી હશે અને તમે ફોર્સ આપશો તો એ શું થશે, પેન પોતાની જગ્યા ઉપર એક્સિસથી રોટેટ થવા ટ્રાય કરશે। તો જ્યારે તમે કોઈ ધારો કે એક બોડી છે જેના ઉપર તમે ફોર્સ મારી રહ્યા છો તો એના લિનિયર ડાયરેક્શનમાં એ આગળ વધશે અને કેટલો ફોર્સ લાગ્યો ગણાશે તો માસ ઇન્ટુ એક્સેલરેશન, એ કેટલી સ્પીડ પકડે છે એના ઉપરથી તમે ફોર્સની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો છો। પણ મોટરની અંદર આપણે શાફ્ટ ઉપર આપણું આર્મેચર માઉન્ટ કરેલું છે જે ફ્રી ટુ રોટેટ છે, એટલે જ્યારે તમે આર્મેચર ઉપર કોઈ પણ ટાઈપનો ફોર્સ પ્રોડ્યુસ કરશો ત્યારે એ શું કરશે, પોતાના એક્સિસ ઉપર એટલે કે શાફ્ટ ઉપર રોટેટ થવા ટ્રાય કરશે। તો તમે જ્યારે પણ અહીંયા મેં સર્કલ આ દેખાડ્યું છે ધેટ ઇઝ નથિંગ બટ આર્મેચર। આર્મેચર ઉપર જ્યારે પણ તમે કોઈ ફોર્સ લગાડો છો એને આપણે ટોર્ક તરીકે ઓળખીએ છીએ। ટોર્ક એટલે કે ધક્કો જે આપણે મોટરને આપીએ છીએ એને ફરાવવા માટે। તો એ ટોર્કની વેલ્યુ કેટલી હશે, તો ટોર્કની વેલ્યુ હશે ફોર્સ ઇન્ટુ રેડિયસ। જે ફોર્સ તમે એપ્લાય કરો છો અને મોટરની રેડિયસ કેટલી છે બંનેનો જો તમે મલ્ટીપ્લાય કરશો તો જે વેલ્યુ તમને મળશે એ આવશે તમારો ટોર્ક। બીજી થોડી વસ્તુઓ આપણે જોઈ લઈએ, જેમ કે આ મોટરનું આર્મેચર છે તો આ થશે સેન્ટરથી અહીંયા સુધી હશે એની રેડિયસ કહેવાશે અને આ આખી એનો ડાયામીટર કહેવાશે। રેડિયસને આપણે ડિનોટ કરીએ છીએ આરથી, ડાયામીટરને આપણે ડિનોટ કરીએ છીએ ડીથી। એક રિવોલ્યુશન એટલે કે જ્યારે આ આર્મેચર પોતાના શાફ્ટ ઉપર એક રિવોલ્યુશન પૂરું કરશે, રિવોલ્યુશન એટલે કે રોટેશન, પોતાની જગ્યાએ જ્યાંથી એ સ્ટાર્ટ થયું છે ત્યાં ફરીને પાછું આવી જાય એને આપણે કહીએ છીએ રિવોલ્યુશન। તો એક રિવોલ્યુશનમાં એ કેટલું ડિસ્ટન્સ કાપશે તો એ થશે 2π ઇન્ટુ આર, આ વર્તુળનો પરિઘ કહેવાય। તો એ કેટલું ડિસ્ટન્સ એને ટ્રાવેલ કર્યું એક રોટેશનમાં તો એને કહેવાશે 2π આર। જો આપણે પાવરની વાત કરીએ કે તમને એ પાવર કેટલી જરૂર પડશે, કેટલો પાવરની જરૂર પડશે એક રિવોલ્યુશન ફરાવવા માટે, તો પાવરની ફોર્મ્યુલા હોય છે એન્ગ્યુલર સ્પીડ, જેને આપણે ઓમેગા તરીકે ઓળખીએ છીએ, ઓમેગા ઇન્ટુ ટી ટોર્ક। એન્ગ્યુલર સ્પીડ ઇન્ટુ ટોર્ક ઇક્વલ ટુ પાવર। અહીંયા એ એટલા માટે લખ્યું છે કારણ કે આપણે આર્મેચરના ટોર્કની વાત કરીએ છીએ અને એન્ગ્યુલર સ્પીડ જે છે, એન્ગ્યુલર સ્પીડ આપણે કેમ લેવી પડી, કારણ કે અહીંયા કોઈ લિનિયર મોશન નથી, તમારો ઓબ્જેક્ટ છે એક ફિક્સ પોઈન્ટ સાથે ફિક્સ છે અને એટલા માટે રોટેટ થવાનું છે, એટલા માટે આપણે એન્ગ્યુલર સ્પીડ લેવી પડી। જો રોટેશન ના હોત તો તમે ડિસ્ટન્સ લેતા હોત, તો અહીંયા આપણે એન્ગ્યુલર સ્પીડ લેવી પડશે જેને આપણે ઓમેગાથી ડિનોટ કરીએ છીએ। તો ઓમેગાની ફોર્મ્યુલા શું થાય છે, 2π n ડિવાઇડેડ બાય 60। પાઈની વેલ્યુ શું હોય છે 3.14 અને n શું છે તમારું રિવોલ્યુશન પર મિનિટ, એક મિનિટની અંદર તમે કેટલું ડિસ્ટન્સ કાપો છો। પણ આપણે જે ટોર્ક જોઈએ છીએ એક રિવોલ્યુશન માટે જોઈએ છે, પર મિનિટ માટે નથી જોતું, તો પર મિનિટને આપણે ડિવાઈડ કરી દઈએ છીએ 60થી, જેથી કરીને આપણને એક રિવોલ્યુશન માટે મળે। તો ઓમેગાની વેલ્યુ, કારણ કે યુનિટ શું છે તમારો રેડિયન પર સેકન્ડ અને સ્પીડ તમને મળે છે રિવોલ્યુશન પર મિનિટમાં, તો મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે આપણે 60થી ડિવાઈડ કર્યું અને એટલા માટે એન્ગ્યુલર સ્પીડની વેલ્યુ હંમેશા ફોર્મ્યુલા હોય છે 2π n/60। ટોર્કના ઇક્વેશનની વાત કરીએ તો સૌથી પહેલાં તો આર્મેચરનો જે આઉટપુટ પાવર છે, આઉટપુટ પાવર કેમ લઈએ છીએ, કારણ કે આર્મેચરમાં જે પાવર પ્રોડ્યુસ થશે મશીનના એ એને રોટેટ થવામાં હેલ્પ કરશે અને એટલા માટે આપણી ફોર્મ્યુલા થશે આઉટપુટ ઓફ આર્મેચર ઇક્વલ ટુ
ટોર્ક ઓફ આર્મેચર ઇન્ટુ એંગ્યુલર સ્પીડ. હવે આર્મેચરમાં કેટલો ટોર્ક પ્રોડ્યુસ થાય છે? તો આર્મેચરમાં પ્રોડ્યુસ થતો વોલ્ટેજ મલ્ટીપ્લાય બાય એનો કરંટ. તો આર્મેચરમાંથી જે કરંટ આવે છે એ છે IA, અને આર્મેચરમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ છે બેક EMF EB. EBની ફોર્મ્યુલા આપણને ખબર છે 5ZNP ડિવાઇડેડ બાય 60A. તો જો હું આઉટપુટ પાવર આર્મેચર છે આ ઇક્વેશનમાં બધી જ વેલ્યુઝ મૂકી દઉં તો આઉટપુટ પાવર ઓફ આર્મેચરની જગ્યાએ હું લખીશ EB ઇન્ટુ IA, ટોર્ક એઝ ઇટ ઇઝ TA, અને ઓમેગાની જગ્યાએ આપણે લખશું 2πN ડિવાઇડેડ બાય 60. જો આપણે ઇક્વેશન ટોર્કની ડિરાઈવ કરવી છે તો ટોર્કના ફોર્મમાં ઇક્વેશન લખીશું. તો ટોર્ક TA એઝ ઇટ ઇઝ રહેશે અને 2πN બાય 60 આ બાજુ જશે એટલે ઉલટ રિવર્સ થઈ જશે. તો 60/2πN EB ઇન્ટુ IA. હવે EBની જગ્યાએ હું મૂકી દઈશ 5ZNP ડિવાઇડેડ બાય 60A. તો તમારી ફોર્મ્યુલા થઈ જશે TA ઇક્વલ ટુ 60/2πN મલ્ટીપ્લાય બાય 5ZNP ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ P/A મલ્ટીપ્લાય બાય IA. ટોર્કનો યુનિટ હોય છે હંમેશા ન્યૂટન મીટર. તો અહીંયા મેં યુનિટ લખી દીધો છે ન્યૂટન મીટર. અહીંયા N થી N સ્પીડથી સ્પીડ કેન્સલ થઈ જશે, 60 થી 60 કેન્સલ થઈ જશે. તો ટોર્કની ઇક્વેશન બનશે 1/2π 5ZP ડિવાઇડેડ બાય A મલ્ટીપ્લાય બાય IA ન્યૂટન મીટર. જો તમને ટોર્ક કોઈ વાર પૂછ્યો હોય કેજી મીટર ઉપર તો ન્યૂટનને કેજીમાં કન્વર્ટ કરવા માટે આપણે આ જે વેલ્યુ આવે એને ડિવાઇડેડ બાય કરવી પડે 9.81 થી. તો આપણું જે મેઇન ઇક્વેશન હશે ટોર્ક માટે, આપણું જે મેઇન ઇક્વેશન છે જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે યુઝ કરવાના છે એ ઇક્વેશન હોવાનું છે આ. ટોર્ક ઓફ આર્મેચર ઇક્વલ ટુ 1/2π 5ZP ડિવાઇડેડ બાય A મલ્ટીપ્લાય બાય IA ન્યૂટન મીટર. તમને કેજી મીટરમાં પૂછ્યું હોય તો તમારે આખા જે આન્સર આવે એને ડિવાઇડેડ બાય કરવાનો 9.81. કઈ જગ્યાએ આપણે ટોર્કની વાત કરી રહ્યા છીએ? તો અહીંયા જે આર્મેચર રોટેટ થાય છે, અંદરના આર્મેચર કંડક્ટર જે રોટેટ થયા હોય છે ત્યાં કેટલો ટોર્ક, કેટલો ધક્કો આપીએ તો આર્મેચર તમારું સ્પીડથી ફરે એની ઇક્વેશન આપણે ડિરાઈવ કરી રહ્યા છીએ. તો એની ઇક્વેશન આવશે TA. હવે જો આખા ઇક્વેશનમાં જોઈએ તો 1/2π કોન્સ્ટન્ટ છે એટલે અત્યારે હું એને કેન્સલ કરું છું. Z એટલે કે નંબર ઓફ કંડક્ટર કોન્સ્ટન્ટ થશે, નંબર ઓફ પોલ P કોન્સ્ટન્ટ થશે. A એટલે કે નંબર ઓફ પેરેલલ પાથ. વેવ વાઇન્ડિંગ હોય તો 2, લેપ વાઇન્ડિંગ હોય તો A ઇક્વલ ટુ P. ફિક્સ જ છે એટલા માટે એને પણ હું કેન્સલ કરું છું. તો તમારો જે ટોર્ક છે એ કોના ઉપર ડિપેન્ડ કરતો હશે? અથવા એની પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટની આપણે વાત કરીએ તો ટોર્ક પ્રપોર્શનલ ટુ 5 ઇન્ટુ IA. એટલે કે જેટલો કરંટ વધારે એટલો ટોર્ક વધારે. ફ્લક્સ કોન્સ્ટન્ટ રાખીએ તો જો તમે આર્મેચર કરંટ કોન્સ્ટન્ટ રાખો છો તો જેટલો ફ્લક્સ વધારે એટલો ટોર્ક વધારે. તો આ એક પ્રપોર્શનાલિટીનું ઇક્વેશન છે જે તમને એક્ઝામ્પલ સોલ્વ કરવામાં બહુ હેલ્પફુલ થશે. ટોર્ક પ્રપોર્શનલ ટુ 5A. અને આ ઇક્વેશન ક્યાંથી આવ્યું? જ્યારે આપણે બધી કોન્સ્ટન્ટ ટર્મ દૂર કરી નાખી ત્યારે. ઓકે, તો ટોર્કની ઇક્વેશન આપણે ખ્યાલ આવે ત્યાર પછી આપણે કહીએ કે કયા કયા ફેક્ટર છે કે જે કોઈ એક ડીસી મોટરના ટોર્કને ઇફેક્ટ કરી શકે છે. તો સૌથી પહેલાં તો, અને જ્યારે પણ આપણે આ ફેક્ટર ડિસ્કસ કરી રહ્યા છે ત્યારે આપણે એ ફેક્ટર સિવાયના બધા ફેક્ટરને કોન્સ્ટન્ટ છે એવું ધારી લઈએ છીએ. જેમ કે આપણે વાત કરીએ ફ્લક્સ પર પોલની, તો આ ઇક્વેશનમાં હું ફ્લક્સ સિવાયના બધા જ પેરામીટર કોન્સ્ટન્ટ છે એવું ધારી રહ્યો છું. તો કોઈ પણ મોટરની અંદર જો ફ્લક્સની વેલ્યુ વધે તો ટોર્કની વેલ્યુ વધશે. કેમ? કારણ કે એ ડાયરેક્ટલી પ્રપોર્શનાલિટીમાં આવે છે એટલા માટે. એવી જ રીતે વાહકોની સંખ્યા એટલે કે નંબર ઓફ કંડક્ટર. જો મશીનમાં નંબર ઓફ કંડક્ટર જેમ જેમ તમે વધારતા જશો તો એના ટોર્કની વેલ્યુ કેવી થઈ જશે? વધતી જશે. કેમ? કારણ કે Z એ પણ ડાયરેક્ટલી પ્રપોર્શનાલિટીમાં છે. તેવી જ રીતે જો પોલની વાત કરીએ તો જો તમે જેમ જેમ વધારે નંબર ઓફ પોલ માટે મશીન ડિઝાઇન કરશો એનો ટોર્ક વધતો જશે. કારણ કે પોલ પણ ડાયરેક્ટલી પ્રપોર્શનલ, આ જે P છે એ પણ ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે. એના પછી વાત કરીએ A એટલે કે નંબર ઓફ પેરેલલ પાથની.
તો નંબર ઓફ પેરેલલ પાથ એ ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. એનો મતલબ કે જો નંબર ઓફ પેરેલલ પાથ વધારે હશે તો ટોર્ક ઓછો પ્રોડ્યુસ થશે, અને નંબર ઓફ પેરેલલ પાથ ઓછા હશે તો ટોર્ક વધારે ડેવલપ થશે. એટલે બાય ડિફોલ્ટ હું એવું કહી શકું કે વેવ વાઇન્ડિંગ માટે ટોર્કની વેલ્યુ હંમેશા વધારે હશે લેપ વાઇન્ડિંગ કરતાં. કેમ? કારણ કે લેપ વાઇન્ડિંગ હોય, ધારો કે આપણે 4 પોલ મશીન ધારી લઈએ, 4 પોલ મશીનની અંદર વેવ વાઇન્ડિંગ હોય તો એની વેલ્યુ થશે 2. જો આ વેલ્યુ એ ઇક્વલ ટુ 2 હશે તો ટોર્કની વેલ્યુ વધારે આવશે. કેમ? કારણ કે જ્યારે તમે એ ઇક્વલ ટુ પી ધારશો લેપ વાઇન્ડિંગમાં તો એ વખતે એની વેલ્યુ થઈ જશે 4, અને એટલા માટે સેમ પોલ અથવા સેમ કન્સ્ટ્રક્શન માટે જ્યારે તમને પૂછવામાં આવ્યું હોય કે કઈ વાઇન્ડિંગની અંદર ટોર્ક તમને વધારે મળે છે, તો એનો આન્સર આવશે હંમેશા વેવ વાઇન્ડિંગમાં તમને ટોર્ક વધારે મળે છે કમ્પેર ટુ લેપ વાઇન્ડિંગ. અને છેલ્લું છે આર્મેચર કરંટ. તો જેમ જેમ આર્મેચર કરંટ વધે છે એમ તમારો ટોર્કની વેલ્યુ વધતી જશે. તો આ થયા ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર જે ટોર્ક ઉપર કઈ રીતે અસર કરે છે. હવે એક ખૂબ જ મહત્વનો મુદ્દો કે જે તમને તમારા નોલેજ માટે, મશીનના નોલેજ માટે ખૂબ કામ લાગે એવો છે, એ છે ટોર્ક અને સ્પીડનું રિલેશન. ઘણીવાર તમને પૂછવામાં આવે છે કે ભાઈ સ્પીડ વધારો તો ટોર્કની વેલ્યુ ઘટશે કે નહીં, અથવા ટોર્ક વધારો તો સ્પીડની વેલ્યુ વધશે કે નહીં. તો સવાલ આવે છે પાવર ઉપર. ધારો કે તમારી મોટર 250 વોટની છે, 250 વોટની, તો 250 વોટ એ સિસ્ટમમાંથી એને સ્ટાન્ડર્ડ વોલ્ટેજ મળી જશે, રેટેડ કરંટ મળી જશે, તો તમારો જે પાવર છે એ હંમેશા સેમ જ રહેવાનો છે. તો સેમ આઉટપુટ પાવર માટે, એટલે કે 250 વોટ આઉટપુટ માટે જો તમે સ્પીડની વેલ્યુ વધે, એટલે કે તમારે સ્ટાર્ટિંગ સ્પીડ જો વધારે જોઈએ, જે સ્પીડ છે એ તમારે વધારે જોશે, તો તમને જે ટોર્ક મળશે એ ઓછો મળશે. આનો મતલબ શું થાય છે? ટોર્ક ઓછો મળશે એટલે કે એ ઓછો લોડ ડ્રાઈવ કરી શકશે. જો તમારે સેમ આઉટપુટ પાવર માટે સ્પીડ વધારે જોતી હોય તો તમારો ટોર્ક ઓછો હશે. એટલે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવું કે એક બેલ્ટ છે જેના ઉપર તમારે લોખંડના ટુકડાઓને લઈ જવાના છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ બેલ્ટ ઉપર લઈ જવાના છે. તમારે એવું જોઈએ છે કે તમારો જે કન્વેયર બેલ્ટ છે એ 50 મીટર પર સેકન્ડની સ્પીડથી ફરે. તો સ્પીડ જો તમે વધારે રાખવા માંગો છો તો જે ટોર્ક મળવાનો છે, એટલે કે એની વજન કેરી કરવાની ક્ષમતા છે એ ઘટી જશે. તો એ વખતે તમે એટ એ ટાઈમ ખાલી 3 કે 4 લોખંડના કદાચ ટુકડા લઈ જઈ શકશો. પણ જો તમે સ્પીડ ઘટાડો, અહીંયા મેં એનાથી સમજાવવા ટ્રાય કર્યું છે, જો તમે સ્પીડ ઘટાડશો તો તમારો ટોર્ક વધશે. એટલે કે જો તમે 50 મીટર પર સેકન્ડની જગ્યાએ એને 30 મીટર પર સેકન્ડની સ્પીડ કરી નાખો તમારા કન્વેયર બેલ્ટની, તો એ જ કન્વેયર બેલ્ટ ઉપર સેમ મોટર, સેમ આઉટપુટથી તમે વધારે વજન જે છે એ કેરી કરવા માટે સક્ષમ હશે. તો આ ઇક્વેશન એક ખાસ યાદ રાખજો કે પાવર ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટોર્ક. જ્યારે તમારી સ્પીડ વધી જાય છે, તમને સ્પીડ વધારે રાખવી છે, એ વખતે તમારો ટોર્ક ઘટતો હશે. ટોર્ક એટલે કે કોઈપણ જગ્યાએ લોડ કેરી કરવાની ક્ષમતા, એને ફરાવવાની ક્ષમતા. અને જો તમારે ટોર્ક વધારે જોતો હોય તો તમારી જે સ્પીડ છે એ ઓછી થઈ જશે. આ એક રિલેશન તમારા નોલેજ માટે ખાસ યાદ રાખજો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કદાચ એક્ઝામ્પલમાં કામ નથી લાગવાનું, પણ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે જ્યારે તમે મોટરને ડિટેલમાં સમજવા માંગો અથવા એના વિશે આઈડિયા મેળવવા માંગો કે ભાઈ ટોર્ક કેટલો હશે, સ્પીડ કઈ રાખવી સેમ પાવર આઉટપુટ માટે, તો આ રિલેશન બહુ જ કામનું છે. તો આજના લેક્ચરની અંદર આટલું હું ટ્રાય કરું છું કે વિડીયો બને એટલા નાના 10-10 મિનિટના બનાવવા ટ્રાય કરું, જેથી કરીને તમને જોવામાં એ કંટાળો ના આવે અને તમારા કન્ટેન્ટ પણ ક્રિએટ થતા આવે. નેક્સ્ટ ટાઈમ આપણે સ્પીડનું રિલેશન છે એ જોવાના છે નેક્સ્ટ લેક્ચરમાં, તો સિરીઝ જોતા રહેજો. થેન્ક યુ સો મચ.